દર્શક મિત્રો, કહેવાય છે કે સમય બદલાય છે અને સમયની સાથે સાથે ગ્રહો પણ બદલાય છે અને આપણા જીવનની દિશા પણ બદલાય છે. પણ જો ત્યારે પડકારને અવસરમાં કેવી રીતના ફેરવી શકાય તેનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તો આપણે જીવનમાં પાર પડી જઈએ છીએ. તો દર્શક મિત્રો, આજ તમને સાચું માર્ગદર્શન આપવા માટે આજે ફરીવાર આપણી સાથે જોડાઈ ગયા છે મહારાજ કિશન મહારાજ. તો ચાલો કરીએ શરૂઆત. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, સુંદર મજાનો આપણો આ કાર્યક્રમ છે. સુંદર મજાની આપણે વાતચીત કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. જ્યોતિષના માધ્યમથી તમારા જીવનમાં શું સુધારા કરી શકાય, નવી દીવાદાંડી મેળવી શકાય, નવા રસ્તા ખોલી શકાય, પડકારરૂપ સમયમાં કઈ રીતે સાચો માર્ગ મેળવી શકાય, તેના માટેનો આપણો આ કાર્યક્રમ છે. તો આવો આપણા સુંદર મજાના આ કાર્યક્રમને આગળ વધારીએ, શરૂ કરીએ. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં હવે કાલે તારીખ 21/7/2026 વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 અષાઢ સુદ સાતમ છે. રાશિ તુલા રાશિ છે. તુલા રાશિના મૂળાક્ષર ર અને ત છે. નક્ષત્ર ચિત્રા છે. સિદ્ધ કરીને યોગ ચાલે છે. તો જે કરણ છે તે વિષ્ટિ છે. વિછોડો કે પંચક, પંચક કે વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર તુલા રાશિમાં. વહેલી સવારે 6:05 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:28 છે. 12:45 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 12:06 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:19 થી 1:12 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ છે જે 4:06 થી 5:46 છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ નવા કાર્યોની શરૂઆત પણ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી એકંદરે કોઈ શુભ કામ, લાંબા કાર્યો ના કરજો, તેનું ધ્યાન રાખજો. હવે કાલે આમ દિવસ સારો, કોઈ ચિંતા કરવા જેવું નથી. નાના મોટા કામ કરવા છે, શુભ કામ કરવા છે તો ચોક્કસપણે કરી શકશો. સારા કાર્યોની શરૂઆત પણ કરી શકશો. કાલે મંગળવાર છે. ખાસ કરીને જો જમીન મકાનના કામ કરવા હોય તો કાલે લાભદાયી નીકળે, શુભદાયી નીકળે. ગુપ્ત નવરાત્રિ ચાલે છે અને આ ગુપ્ત નવરાત્રિમાં પણ કાલે સરસ મજાની માતાજીની આઠમ છે. એટલે ચોક્કસથી નાના મોટા કામ કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણીએ. હવે કાલે વાર મંગળવાર છે અને આઠમ છે. મંગળવારને આઠમ હોય અને આવો સરસ મજાનો ગુપ્ત નવરાત્રિનો સમય હોય ત્યારે લાલ કંકુની ડબ્બી, લાલ ચૂંદડી માતાજીને અર્પિત કરવાની. એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ અવશ્ય કરવાનો. એટલે કાલે તમે પણ લાલ કંકુની ડબ્બી, લાલ ચૂંદડી અને એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ માતાજીને કરો. તમારા કુળદેવીને ચડાવો, આજુબાજુમાં અંબામાનું મંદિર છે, દુર્ગામાનું મંદિર છે, તેમને ચડાવો, કાળીમાના મંદિરે ચડાવો. પણ કાલે આટલું ખાસ કરજો, લાભ થશે. ભૂલ્યા વગર. કાલે ગુપ્ત નવરાત્રિની આઠમ છે. ખૂબ સુંદર દિવસ છે, કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જોઈ લઈએ. હવે દિવસ રાતનું પહેલું ચોઘડિયું છે. પ્રથમ ચોઘડિયું લાભ છે જે 11:05 થી 12:44 છે. બીજું અમૃત ચોઘડિયું 12:44 થી 2:25 છે. ત્રીજું છે શુભ ચોઘડિયું 4:05 થી 5:47 છે. આ ત્રણ ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. પ્રથમ લાભ, દ્વિતીય અમૃત અને ત્રીજું શુભ. રાત્રિનું ચોઘડિયાની જો વાત કરીએ તો રાત્રિનું ચોઘડિયું લાભ છે 8:46 થી 10:05 અને પછી આવશે શુભ ચોઘડિયું 11:25 થી 12:44. તો તમે જુઓ, ત્રણ ચોઘડિયા સવારના, બે ચોઘડિયા રાતના. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દો કયો છે? આજનો ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દામાં આજે છે ને એક સરસ મજાનો આપણા ત્યાં
એક વ્યક્તિ આવ્યા અને એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન હતો એમની પાસે. સમજવા જેવું છે આજના વિશેષ મુદ્દામાં કે એમને તકલીફ એવી થઈ છે કે એમને 2 લગ્ન કર્યા. બંને લગ્નમાં એમના પતિનું મૃત્યુ થયું. એટલે કે મારે આવું કેવું, પહેલી વાર લગ્ન કર્યા એમાં પણ પતિનું મૃત્યુ, બીજી વખત પણ કર્યા એમાં પણ પતિનું મૃત્યુ. સમજવા જેવો વિષય છે. એટલે એમની કુંડલી ઝીણવટપૂર્વક આપણે અભ્યાસ કરતા જોવા મળ્યું કે જે 7માના માલિક 8મે અને 8માંથી 8મે એનો માલિક બેઠો છે. એટલે આપણા વરામિહિરના સૂત્ર અનુસાર કે જો 7માનો માલિક 8મે અને 8માનો માલિક 8મે હોય તો જે પણ વ્યક્તિ સાથે તે લગ્ન સંબંધ બાંધે તેનું નાની ઉંમરમાં મૃત્યુ થાય છે. અને આવા આપણા પાસે ઘણા ઉદાહરણ પણ છે. ખાસ કરીને જેની કુંડલીમાં 8મે મંગળ કેતુ સાથે છે અને એમાં વૃશ્ચિક રાશિનો છે કે મેષ રાશિનો છે, એવા લોકોને પણ આ બહુ સાચવવાનું. મેષ રાશિનો મંગળ કેતુ, વૃશ્ચિક રાશિનો મંગળ કેતુ 8મે હોય તો સામેવાળાને ગંભીર સમસ્યા આપે છે. હવે શું કરાવે, જેમ કે 7મે કે 8મે મંગળ કેતુ હોય તો નાની ઉંમરમાં સામેવાળા વ્યક્તિને કાં તો અકસ્માત કાં તો મોટી સર્જરી આપે છે. એટલા માટે જ આપણે જ્યારે બી તમને એમને એમ નથી કહેતા કે તમે જ્યારે પણ ગુણાંક મેળવીને લગ્ન કરો અથવા તો તમે બંનેના લગ્ન કુંડલી જોઈને કરો, કારણ કે આવું બનતું હોય છે. અને મારે ત્યાં આવા ઘણા કિસ્સા છે. મારે ત્યાં હમણાં એક વચ્ચે કિસ્સો આવ્યો હતો કે લગ્નના 10 દિવસમાં જ સામેવાળાને થયું. કેમ? મંગળ કેતુ. સીધી વસ્તુ છે. એટલે મંગળ કેતુ જો 8મા સ્થાનમાં 7મા સ્થાન એમાં મેષ કે વૃશ્ચિકનો હોય, મકર રાશિનો હોય તો બહુ સાચવવાનું. એના માટે ઉપાય શું? તો કે સામેવાળાને મંગળ કેતુ વાળી હોય કાં તો શનિ કેતુ વાળી કુંડલી હોય તો જ ચાલે. લોહા લોહે કો કાટતા હે, એના જેવું કામ છે. એટલા માટે આપણે આ કુંડલી ઉપર વધારે પ્રાધાન્ય આપ્યું છે કે ભાઈ મેળાપક કરીને લગ્ન કરવા. કારણ કે જો 7મે કે 8મે મંગળ કેતુ છે તો સામેવાળાને પણ 7મે કે 8મે મંગળ કેતુ કાં તો શનિ કેતુ હશે તો એ વસ્તુ દબાઈ જશે, એ વસ્તુ સામે કટ થઈ જશે. હવે આવું વસ્તુ તમે જો કે આપણે જગ પ્રખ્યાત છે રેખાની કુંડલીમાં, એને કેટલી વખત લગ્ન કરે અને તમે એનું જોયું જ છે કે કારણ કે 8મે તમે રેખાની કુંડલી જોશો તો 8મે મંગળ કેતુ જ છે. એમને એમ નથી કહેતો, તમને હું સબૂત પણ આપી શકું છું. તમે જોયું ચાર લગ્ન નિષ્ફળ છે ને, એમાં તમે 2 જણના તો તમે તમારી સામે જ છે કે આખું એનું કેવી રીતે થયું છે, જાહેર જીવનમાં જ ચર્ચા છે. તો આ વસ્તુ બનેલી છે તમારી સામે છે ને, તમે રેખાની કુંડલીમાં જોશો તો પણ એમાં તમને જોવા મળશે કે મંગળ કેતુ છે. એટલા માટે થઈને આપણે આ કાર્યક્રમ એટલે જ આપણે છાતી ઠોકીને કહીએ કે સબૂતીની સાથે આપણે આપીએ છીએ. અને એમને એમ નથી બોલતા, હવામાં વાતો હોય જ નહીં મહારાજની, કમ્પ્લીટ જ હોય. માટે તમારે ખાસ બીજું કે જો કદાચ શનિ કેતુ હોય તો તમારે શનિ કેતુ પણ સામે તમારે મંગળ કેતુ કે શનિ કેતુ વાળાને જ કરવું. એટલે કે મહારાજે કદાચ, કારણ કે 2 પાપગ્રહ છે ને બંને ભારે છે, માટે તેની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બીજું કે લોકો એવું કહે છે કે 8મા સ્થાનમાં કે 7મા સ્થાનમાં મંગળ હોય તો કે સામેવાળાને સૂર્ય હોય કે ગુરુ હોય તો ચાલે, પણ એવું નથી હોતું. સામે ભલે સૂર્ય કે રાહુ કે કેતુ પાપગ્રહ કહેવાય, પણ જ્યારે વાત મંગળ શનિની આવે છે કે 7મે કે 8મે કે 12મે મંગળ શનિ છે ત્યારે માત્ર મંગળ કે શનિ જ બને છે, બાકી અપાદરૂપ થઈ જાય છે. હા, તમે 7મે કદાચ સૂર્ય હોય તો બીજા કોઈ નાના મોટા પાપગ્રહ હશે તો ચાલશે, પણ જ્યારે 7મે મંગળ શનિ આ 3 રાશિના હોય, ફરી એકવાર વૃશ્ચિક રાશિ, મેષ રાશિ, કારણ કે મેષનો મંગળ સ્વગૃહી, વૃશ્ચિકનો મંગળ સ્વગૃહી અને મકરનો મંગળ ઊંચનો થયો, માટે તમને કહું છું ત્યારે આ વસ્તુનો નિયમ લાગુ પડે છે ખાલી 3 જ રાશિમાં. એટલે કે જો મંગળ 7મે કે 8મે 1 નંબર 8 નંબર કે 10 નંબરના હોય તો જ આ વસ્તુ લાગુ પડે. એટલે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું. પછી એમને બધી રાશિમાં ના હોય, આ 3 રાશિમાં જ આ અસર આપે. એટલે આ વસ્તુ છે. તો મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને ફરી એકવાર જ્યારે પણ આપણે મેળાપક કરાવો તો સામેવાળાને મંગળ છે શનિ છે તે ખાસ ચકાસણી કરવી. અને ફરી એકવાર પહેલાં બી કીધું હતું ને, ઘણા લોકોના મનમાં એક ભ્રમ હોય છે કે 28 વર્ષ પછી મંગળ ઉતરી જાય છે, તો એ વસ્તુ તદ્દન ખોટી છે, નહીવત છે.
30 બાદ એની અસર કદાચ કોઈક અંશે ઓછી થતી હોય પણ એની અસર રહેતો જ છે. તો મિત્રો આજે સુંદર મજાની આપણે વાત કરી મંગળ શનિ ઉપર. હવે આપણે વાત કરવાની છે આવનારા રાશિ ભવિષ્ય ઉપર. જી બેન. જી મહારાજ, તો રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ તો સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહે. બીજું, મોડી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે છે. બહુ મોડું ના કરતા, જે પણ ઓપોર્ચ્યુનિટી આવે તરત એને ગ્રેબ કરી લેજો. ટેક ઇટ અને ટેક ઇટ સિરિયસલી. અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ના પડવું. તમારા કર્મચારી, ઉપલા અધિકારી કે તમારી જોડે જે તે કામ કરે છે તેની જોડે કારણ વગર વાદ વિવાદ ના કરવો. ખોટી ચર્ચામાં ના ઉતરવું. વેપારમાં ભારે નુકસાન થઈ શકે છે. પીળો શુભ કલર, શુભાંક 8. વાત કરીશું વૃષભ રાશિની. તમારું બનતું કામ બગડે નહીં. લાગે છે કે આપણને કંઈક કામ થશે અને બનતું કામ છે કાંઈને બગડે નહીં તેનું ધ્યાન રાખજો. બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહેજો. તમારા કોઈ પાર્ટનર તમારા કયા વગર ક્યાંય કોઈ આડું પગલું ના ભરે. મોટું નુકસાન થઈ શકે છે. વાણી પર કંટ્રોલ રાખજો. વાણીને સંયમમાં રાખજો. પીળો શુભ કલર, શુભાંક 3. મિથુન રાશિ જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમારા મિત્ર વર્તુળ આગળ વધશે. મિથુન રાશિને પ્રોપર્ટીને લઈને કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. લાભ થનારા યોગો છે. વેપારમાં અવરોધ દૂર થશે. જાંબલી શુભ કલર, શુભાંક તમારા માટે 1 છે. કાલે મિથુન રાશિને વેપારથી સારા એવા લાભ થઈ શકે. નાનો મોટો વ્યવસાય, સારી એવી તક મળી શકે છે. લાભવાળો દિવસ છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને સાસરા પક્ષથી લાભ છે. બોલો, બહુ ઓછું બને પણ થયું છે, બન્યા છે. દિવસો ગ્રહો સારા છે તો સાસરા પક્ષથી લાભ થાય એવું છે ભાઈ. નવું વાહન કે મકાન ખરીદવાના યોગ, કાં તો કોઈ મન પર વિચાર થાય. હવે સાસરા પક્ષથી લાભ થાય તો કોઈક વિચાર તો આવે. પારિવારિક દ્રષ્ટિકોણથી દિવસ સારો. પરિવારના દિવસથી સારો છે. અચ્છા, નવી જવાબદારીનું કાં તો નવી વસ્તુઓનું સોંપન થઈ શકે છે. લીલો શુભ કલર, શુભાંક 5. સિંહ રાશિની વાત કરીએ. દિવસ સારો, સુંદર છે. પરિવારમાં માંગલિક કાર્ય ઊભા થશે. માંગલિક કાર્યો બની શકે છે. સિંહ રાશિને કાલે પરિવારમાં માંગલિક કાર્યોના યોગ છે. બીજા લગ્ન, પહેલા લગ્ન, ત્રીજા લગ્ન, ખબર નહીં, એટલે ધ્યાન રાખજો. આવું કશું કરતા નહીં પાછા. નાના મોટા ધાર્મિક કામ થશે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ સુધરશે. નોકરિયાત લોકો માટે દિવસ સારો. સારા એવા કામ થઈ શકે. નોકરિયાત વર્ગ જે છે તે લોકોને કોઈ નાની મોટી તક મળે. સારા કામ થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહે. કન્યા રાશિ, સ્વાસ્થ્ય ના બગડે. અત્યારે વાવડ ખરાબ છે. શરદી, કફ, તાવ, ઉધરસ ચાલે છે. તમારા સ્વાસ્થ્યનું ચોક્કસપણે ધ્યાન રાખજો. અનિચ્છનીય બનાવ ના બને. કીધું એ પ્રમાણે તબિયત સાચવવાની, સાવધાની રાખવાની જરૂર છે તમારે. વેપારમાં કઈ જગ્યાએ નાના મોટા રોકાણ કરવા નહીં. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, સવાલની સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. હેલો હેલો હેલો. અન્ય એક કોલર મિત્રને આપણે જોડીએ છે. હેલો હેલો. જી. હા, મારું નામ દર્શનાબેન છે. આપની જન્મ તારીખ? 25/8/98. મારા બાબા વિશે પૂછવાનું છે. એમનો જન્મ સમય? એનો જન્મ સમય બપોરે 4:30 થી 5 ની વચ્ચે. અને જન્મ સ્થળ? એનો જન્મ સ્થળ ચલાળા છે. ઓકે, અને પ્રશ્ન શું છે? પ્રશ્ન એના લગ્ન યોગ ક્યારે, કઈ દિશામાં થશે અને એનો ધંધામાં ક્યાં લેણું છે. કન્યા રાશિનો ચંદ્ર ધનુ લગ્ન, હસ્ત નક્ષત્ર, 4ની તિથિ છે. હવે જુઓ, એને મંગળ છે. 8મા સ્થાનમાં મંગળ છે. શુક્ર અને બુધ જોડે બેઠો છે એટલે એને લગ્નમાં હંમેશા 8મે મંગળવાર કરાવડાવે. એટલે બહુ ચિંતા ના કરો. મોડા પણ સારી જગ્યાએ લગ્ન થશે. હજી 2-3 વર્ષ જવા દો. એને લેણું સારામાં સારું તમે જુઓ તો ગુરુ ચંદ્ર બંનેનો સારો એવો યોગ બને છે. તો કોઈ પણ પ્રકારના મશીનરીથી સારું એવું લેણું છે. બીજું કોઈ સારા એવા સ્ટેશનરી, પ્રિન્ટિંગના કામથી, જ્યાં વિદ્યા અભ્યાસની કોઈ પણ વસ્તુ આવતી હોય ને એવી જગ્યાથી એને લેણું સારું છે. એવા પ્રકારનો વ્યવસાય કરશે તો એને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર જોડાયેલા છે. હેલો હેલો. મારે અમારા પતિ પૂછવાનું છે. એમની જન્મ તારીખ
17/6/60 સાંજે 5:30 વાગે, જન્મસ્થળ વિરમગામ. અમારે કોર્ટ કેસ ચાલે છે ને, તો જ્યારે નિવારણ આવશે અને શું ઉપાય કરવા? મીન રાશિનો 14 વર્ષથી ચાલે છે, 14 વર્ષથી. સમજી ગયો. 12મે મંગળ હોય ને એટલે શત્રુઓથી હેરાનગતિ કરે. આ તમને બધાને કહું, જો તમારી કુંડલીમાં 12મે મંગળ હોય ને તો આ બેનની જેમ શત્રુઓથી હેરાન થાવ. શત્રુઓના કારણે આપણે કોર્ટ કચેરી ખોટા પૈસા જાય. મીનનો ચંદ્ર વૃષભ લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર નોમની તિથિ સૌભાગ્ય યોગ છે. 12મે મેષનો મંગળ છે એટલે હેરાનગતિ છે. તો હવે શનિને ન્યાયાધીશ કીધો છે, શનિને જજ કીધો છે, શનિને છે ને સારામાં સારો ન્યાયનો માલિક કીધો છે. માટે બેન તમે તમારા મિસ્ટરને કહેજો દર શનિવારે શનિ મહારાજને એક 7 લવિંગની માળા ચડાવે સરસિયાના તેલમાં ડુબાડીને કાળા દોરામાં, સાથે એક પીપળે સરસિયાના તેલનો દીવો કરે. એમાં લવિંગ, પીળી સરસવ અને કાળા અડદ 3 વસ્તુ, લવિંગ, પીળી સરસવ અને કાળા અડદ 3 મૂકીને દીવો કરે. એનાથી એને સારો એવો લાભ થશે. વહેલી તકે કોર્ટ કચેરીમાંથી રાહત મળશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી. હા, હું સુરત થી બોલું, નીલાબેન. હા, તે મારે મારી બેબી માટે પ્રશ્ન છે જી. કે એની નોકરી માટે છે. એની જન્મ તારીખ છે 29/9/92, જન્મ સ્થળ સુરત ને જન્મ સમય રાત્રે 11:15. પ્રશ્ન એ છે કે એની ગવર્મેન્ટ જોબનો અત્યારે હાલ ચાલે જ છે ટ્રાય. એકવાર તો એમાં આવી ગઈ મેરિટમાં, પણ કોરોનાને લીધે અટવાઈ ગયેલું. હવે પાછું બીજી વારનું હમણાં ચાલે છે, તો એમાં એનો ચાન્સ છે એને ઉપાય બતાવજો. તુલા રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, વિશાખા નક્ષત્ર, ચોથની તિથિ છે. છોકરીની કુંડલીમાં સૂર્ય, બુધ, ગુરુ ચોથા સ્થાનમાં સ્વગુરુ છે. 5મે 100% બેન આ છોકરીને સરકારી નોકરી મળશે. કોઈ ચિંતા ના કરો. ખાલી ભગવાન સૂર્યનારાયણને કોઈ જળ ચડાવે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં ચપટી હળદર અને લીલા મગ નાખીને ચડાવે અને 12 નામ સૂર્યના બોલતા બોલતા જળ ચડાવે. આ છોકરીની કુંડલીમાં ગવર્મેન્ટના યોગ છે. આજે નહીં તો કાલે 1000% મળી જશે. ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી. હેલો. જી, આપની જન્મ તારીખ, 16/6/99, જન્મ સમય, 16/6/99, જન્મ સ્થળ પાદરા અને તાજપુરા. અને જન્મ અને સમય સમય 10 વાગે. સવારે. સવારના 10 ના રાત્રે 10 વાગે. હો. પ્રશ્ન શું છે? પ્રશ્ન એનું મેરેજનું ને એના ઘરનું પૂછવાનું છે. જો કર્કનો ચંદ્ર, કર્કનું લગ્ન છે, એને ગુરુ શનિ છે ને સાથે છે. બીજું શુક્ર ચંદ્ર રાહુ જોડે છે. તુલાનો મંગળ છે. લગ્ન તો એને વહેલી તકે થઈ જશે, પણ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બન્યો છે અને શુક્ર રાહુ પણ છે. તો શું કરવાથી લાભ થાય? એક તો છોકરાનો જન્મ પણ બુધવારનો છે, પુષ્ય નક્ષત્રમાં. નિત્યક્રમ પ્રમાણે એક તો એને ભગવાન શંકરને કહો કે દૂધ અને પીળી સરસવ ચડાવે. 5 પારો કહેવાય, એટલે કે જે 5 તત્વનો પારો, જેને રુદ્રાક્ષ કહેવાય, તે કાળા દોરામાં પહેરે સોમવારના દિવસે સવારે 10:10 કલાકે. આટલું કરાવો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ હવે. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિનો દિવસ ઠીકઠાક છે, વાંધો આવ્યો નથી. રોકાણમાં સાવધાની રાખજો. નિર્ણય લેતા પહેલા સૌથી સારું સ્ટડી કરજો અને પછી કોઈ નિર્ણય લેજો. કામમાં વિઘ્નો ના આવે એનું ધ્યાન રાખજો. લાલ શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને શત્રુ પક્ષ પ્રબળ થશે. પત્ની સાથે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું. મિલકત બાબતે કોર્ટમાં ક્યાંય નહીં તો મિલકતને લઈને થોડુંક ધ્યાન રાખવું. પરિવારમાં ઝઘડા વગેરે ના થાય એનું ધ્યાન રાખવાનું. સફેદ શુભ કલર, શુભાંક 1 છે. ધનરાશિ, નવા મહેમાનનું આગમન થાય, નવા કામ થાય, ધનને લાભ થઈ શકે છે. રોકાણ કરવા માટે દિવસ સારો છે. ખાનપાન ઉપર ખાસ નિયંત્રણ રાખજો. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. છેલ્લી 3 રાશિ. જી બેન. જી મહારાજ, છેલ્લી 3 રાશિ આપે કહ્યું એ પ્રમાણે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. મકર રાશિની વાત કરીએ તો ભાઈ કાલે કોર્ટને લગતું કોઈ કામ છે અથવા તો બહાર બીજું કોઈ પોલીસ કે એને લગતું કામ છે, એમાં તમારો વિજય દેખાય છે. શત્રુ પક્ષ પરાજય થશે. તમારા શત્રુઓ પર કાલે વિજય મેળવી શકો છો. અને ઋતુ પ્રમાણે સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખજો. પત્ની સાથે કોઈ પણ નાનો મોટો વાદ વિવાદ ના થાય
તેનું ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, સ્વાસ્થ્ય બહુ સારું, ભેટ સોગાદ મળે, મિત્રો સાથે સારો આનંદમય જાય, ધાર્મિક કામ થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5. મીન રાશિને પૈસા બચાવીને રાખજો, આજે નહીં તો કાલે કામમાં આવશે. આયા એટલે વાપરવાના નથી, પછીના 2 દિવસ થોડા એ જ. નવી તક મળશે, નવા કામ થશે, જીવનમાં કોઈ નવા વળાંક આવશે, દિવસ સુંદર સારો આનંદમય જશે. નારંગી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ ધ ટાવર કાઢીને કાઢ્યું છે બેને, મેજર આલ્કાના છે અને 16 નંબરનું કાર્ડ છે. તો વોટ ઇઝ ધી ટાવર? ટાવરનું કાર્ડ છે જે લોકોનો કાલે જન્મદિવસ છે, કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા જીવનમાં હેરાનગતિ ના થાય. ખાસ હાઈટ ઉપર વાળી જગ્યાથી પાણીથી લપસી ના જવાય, દાદરા ચડતા ઉતરતા ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે અગ્નિથી થોડુંક સાવધાન રહેજો. બાકી દિવસ અને વર્ષ સારું છે, નાનું મોટું કામ થતું રહેશે તમારું, ચિંતા કરવાની બાબત નથી. જે કીધું છે સાચવવાનું છે, શું કરવાથી લાભ થાય. જેને પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવે, એનાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો દર્શક મિત્રોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો શુભ રહેશે અને આ સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે એના માટે કયા સરળ ઉપાયો છે તે પણ આપણે ખૂબ જ સરસ રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.